ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો પાછલા લેક્ચરમાં આપણે વેગ વિશે વાત કરી લીધી, પ્રવેગ વિશે વાત કરી લીધી અને થોડાક જો એક્ઝામ્પલ હતા ને એ મેં સોલ્વ કરી આપ્યા. તો જે લોકોએ પાછળનો લેક્ચર નથી જોઈને એ જોઈ શકે, કેમ કે એમાં જે પેલા વેગ ને પ્રવેગ વિશે જાણકારી મેળવવી જરૂરી છે. ને આજે એક છે ને આપણે એક સારા એવા ટોપિક વિશે વાત કરીશું અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આમાંથી બહુ બધા એક્ઝામ્પલ આવતા હોય છે તમારી એક્ઝામમાં. તો જો ટોપિકનું નામ છે નિયમિત પ્રવેગિત ગતિના સમીકરણો. આ છે ને નિયમિત પ્રવેગિત ગતિના સમીકરણો. આપણે 3 સમીકરણો છે એ સાબિત કરવાના છે. તો જો પહેલા તો શું છે કે કાઇનેમેટિક ઇક્વેશન uniformly accelerate motion. તો આ જે છે ને બહુ સારો એવો ટોપિક છે. જો 3 ઇક્વેશન આપણે સાબિત કરવાના છે, બરાબર. v = v0 + at અને બીજું ઇક્વેશન આવે x = v0 t + ½ at². બહુ સારા એવા ઇક્વેશન છે. v² = v0 + 2ax. આ 3 ગતિના સમીકરણો છે જે આપણે સાબિત કરીશું અને આમાં બધા લોકોને ધ્યાન આપવાનો છે. પહેલાં આપણે આમાં શું કરીશું, જો કોઈ એક પદાર્થ હોય, બરાબર, પહેલાં એ t0 થી લઈને શરૂ કરે ગતિ કરવાનું, ત્યારે એનો પ્રારંભિક વેગ v0 હોય. હવે શું થાય કે પદાર્થ છે ને, હવે જો 0 સેકન્ડ હતું, 0 સેકન્ડથી શરૂ કરે ત્યારે એનો પ્રારંભિક વેગ v0. હવે ધીરે ધીરે એનો સમય બદલાય અને સમય બદલાઈને કેટલો થઈ જાય, t = t થઈ જાય, બરાબર. અને વેગ પણ બદલાઈને v0 થી લઈને ક્યાં સુધી થઈ જાય, v. આ એનો પ્રારંભિક વેગ છે અને આ એનો અંતિમ વેગ છે. હવે આયા આપણે ધ્યાન આપીશું કઈ રીતનો, જો આનો આલેખ છે ને બનાવવો બહુ જરૂરી છે. જો તો આમાં આપણે શું કરીશું, આમાં x નહીં, બરાબર, વેગ વર્સિસ સમયનો આલેખ દોરીશું. હવે મેં તમને કીધું સમયનો આલેખ દોરીશું. હવે જો આમાં છે ને જે આપણો કોઈ પણ કણ હશે ને, પાર્ટિકલ હશે, એ નિયમિત ગતિ કરતો હશે. તો આપણને ખબર છે કે નિયમિત ગતિ માટે એનો આલેખ કઈ રીતનો આવે, બરાબર ને, કે નિયમિત ગતિ કરતો હોય, બરાબર, ત્યારે એનો પ્રવેગ અચળ રહે અને આ ટાઈપનો એનો આલેખ આવે. તો જો પહેલાં તો v0 થી શરૂ કરીને એનો વેગ કેટલો થઈ જાય, તો કે v0 એનો પ્રારંભિક વેગ બદલાઈને v થઈ જાય, બરાબર. તો હવે આમાં ધ્યાન રાખજો. હવે જો શું થાય, આ આપણે એક લઈ લઈએ, અક્ષ લઈ લઈએ. હવે જો તો પદાર્થ છે ને આ ટાઈપનું એક ક્ષેત્રફળ ઘેરશે, બરાબર. એક જો આ ટાઈપનું ક્ષેત્રફળ પદાર્થ દ્વારા ઘેરાશે. જ્યારે એ જો પહેલાં v0 વેગથી ગતિ કરે અને એનો વેગ બદલાઈને v થઈ ગયો. તો 2 ટાઈપના આપણે ક્ષેત્રફળ જોવા મળશે. એટલે કે પદાર્થ વડે એટલું આ જે હશે, બરાબર ને, એટલું ક્ષેત્રફળ ઘેરાશે. તમે જોઈ શકો, એક તો ત્રિકોણ બનશે અને એક આ લંબચોરસ બનશે. હવે આમાં શું કરીશું, જો હવે જો આ હશે, બરાબર, આ જે તમારું માપ હશે એ t0 હશે. હવે આમાં શું હશે, 1 મિનિટ ધ્યાન આપજો. જો આ અહીંથી જો v થી લઈને આ અંતર હશે, બરાબર, એને આપણે v કહી દઈએ. પછી જો એટલા ભાગનું અંતર કેટલું થઈ જશે, એટલા ભાગનું અંતર v0 થઈ જશે. અને મારે ઉપરનું આ અંતર જોતું હોય, બરાબર, અથવા તો એટલા ભાગનો હવે વેગને મારે જોતો હોય તો કઈ રીતનો થઈ શકે, બરાબર. આમાંથી આ બાદ કરી નાખો, કુલ એટલું છે v છે અને આ ભાગનું એટલું છે, તો આ મને v - v0 મળી જાય. તો આમાં જે હશે ને, બરાબર, 2 ભાગ જોવાના છે. એક તો આ ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ. ક્યારે કે જ્યારે પદાર્થ કોઈ નિયમિત પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે. હવે તમે આને નામ આપી શકો, a કહી શકો, આ b ને c, આ d ના e કહી દઈએ, બરાબર. તો આને આપણે સોલ્વ કરવાનું છે. આ જે તમારો ગ્રાફ બન્યો ને વેગ વર્સિસ સમયનો, એને સોલ્વ કરવાનો છે અને એના ઉપરથી ઇક્વેશનો આ 3 સાબિત કરીશું. તો જો પેલું આપણે ઇક્વેશન બનાવીએ, બરાબર. તો બધાએ ધ્યાન આપજો. પેલું મારે ઇક્વેશન બનાવવું હોય તો
પહેલાં આપણે શું કરીશું, સરેરાશ પ્રવેગ વિશે વાત કરીએ. સરેરાશ પ્રવેગ એટલે કે ડેલ બી બાય ડેલ ટી, સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર. તો અંતિમ માઇનસ પ્રારંભિક વેગ કરો. અંતિમ વેગ v છે અને પ્રારંભિક વેગ v0. હવે સમય, અંતિમ સમય કેટલો છે કે પદાર્થ એટલા એનો સમય બદલાય, 0 બદલાઈને t થઈ જાય, બરાબર ને. અંતિમ t છે ને પ્રારંભિક 0. તો હવે આને ખાલી સોલ્વ જ કરવાનું છે, v માઇનસ v0 t. હવે જો a t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0. તો અને આ સાઈડ લાવો, બરાબર. v0 પ્લસ a t ઇઝ ઇક્વલ ટુ v. તો આ તમને ગતિનું પેલું સમીકરણ મળી ગયું કે પદાર્થ જ્યારે જો આ ટાઈપનું લખી નાખીએ v0 પ્લસ a t. તો આ સમીકરણ શું કે પદાર્થ જ્યારે પહેલાં એનો 0 વેગથી v0 વેગથી શરૂ કરે અને એનો વેગ બદલાઈને કેટલો થઈ જાય, v થઈ જાય, બરાબર. તો હવે મને આમાં પ્રારંભિક વેગ શોધવો હોય, પ્રારંભિક નહીં અંતિમ વેગ શોધવો હોય તો પ્રારંભિક પણ આનેથી મળી જાય, બરાબર. અંતિમ વેગ કેટલો થઈ ગયો, v થઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એનો પ્રવેગ અને આ સમય તમને, બરાબર. તો આ ગતિનું પહેલું સમીકરણ થઈ ગયું અને આ સમીકરણ આપણે બધા લોકો યાદ રાખીશું. હવે આમાં છે ને મારે બીજું સમીકરણ શોધવાનું છે. જો બીજું બહુ સારું એવું છે તો એમાં ધ્યાન આપજો. હવે આમાં શું થાય કે અંતર, બરાબર ને. જો પદાર્થે કુલ કેટલું અંતર કાપેલું હોય એ અંતરનું જ આપશે. અંતર માટે હવે વાત કરીએ કે અંતર કઈ રીતનું શોધીશું. તો પદાર્થ કુલ કેટલું અંતર કાપે એ છે ને એના ક્ષેત્રફળ પર આધારિત હોય, બરાબર. અથવા તો જો અંતર અને ક્ષેત્રફળ સમાન હોય, બરાબર. કે જેટલું ક્ષેત્ર, જો પદાર્થ પેલા v0 થી ગતિ કરીને v સુધી આવશે તો એટલું આ ક્ષેત્રફળ ઘેરાશે, બરાબર. જેટલું એનું ક્ષેત્રફળ એટલું જ એનું અંતર. તો અહીંયા આપણને બે ટાઈપના ત્રિકોણ એક જો એક આ ક્ષેત્રફળ જોવા મળશે, આ ત્રિકોણ, બરાબર ને. આ ત્રિકોણ થઈ ગયો અને બીજું આપણે અહીંયા લંબચોરસ જોવા મળશે. તો બંનેના શું કરીશું, બંનેના અંતરનો સરવાળો કરી દઉં, બસ. અંતર અથવા તો ક્ષેત્રફળનો, બરાબર. તો શું થઈ જશે, પહેલાં તો ત્રિકોણ આ લઈ લઉં, ત્રિકોણ a b c, ત્રિકોણ abc નું ક્ષેત્રફળ પ્લસ આનું ક્ષેત્રફળ એટલું આ ઘેરાશે, બરાબર. લંબચોરસ a c d e નું ક્ષેત્રફળ. બસ હવે કાંઈ નથી કરવાનું. અથવા તો પહેલાં આને આપણે લખીએ કે ત્રિકોણ, જો લંબચોરસ એ સીનું ક્ષેત્રફળ એ સી ડી એનું ક્ષેત્રફળ. તો શું આવશે, જો લંબચોરસનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આમાં લંબાઈ કેટલું આપેલી છે, v0, ને પહોળાઈ કેટલી આપેલી છે, આ પણ અંતર તમારું t થાય, બરાબર ને. v0 t આના માટે હું લખું છું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એ આપણને ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો થઈ જશે આયા તમારો v માઇનસ v0 ને તમારો વેધ કેટલો થઈ જશે t. બસ સિમ્પલ છે, x ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ હાફ. હવે આની ખાલી કિંમત મૂકવાની છે. v માઇનસ v0 એ મને શું આપે, જો અહીંથી મૂકું v માઇનસ v0 એ તમને શું આપે, a t આપે, કેમ કે અહીંથી t. બસ તમને બીજું ઇક્વેશન પણ મળી ગયું, v0 t પ્લસ હાફ એ t સ્ક્વેર. જો બીજું ઇક્વેશન મળી ગયું ગતિનું. પેલું ઇક્વેશન તમને શું કહે કે વેગ શોધવો હોય તો, બરાબર ને, અંતિમ વેગ કેટલો થઈ જાય. બીજું ઇક્વેશન તમને અંતર શોધવું હોય તો, બરાબર. કોઈ પદાર્થ હોય કેટલું અંતર કાપેલું હોય તે તમે આ ઇક્વેશન ઉપરથી શોધી શકો. હવે આપણે શું કરીશું, હવે આપણે ગતિનું ત્રીજું ઇક્વેશન બનાવીશું, બરાબર. તો આના જેવું જ હશે. જો અંતર પહેલાં લઈએ તો પહેલાં કયું અંતર આવશે, પહેલાં તો આપણે આનું અંતર અને ક્ષેત્રફળ સમાન હોય, મેં તમને કીધું, બરાબર. તો જો પહેલાં તો એક આનું લંબચોરસનું ક્ષેત્રફળ લઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ એટલી થાય અને એની પહોળાઈ કેટલી, t જેટલી. અને ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2, આ 1/2, બરાબર ને. પાયો ગુણ્યા વેધ, પાયો કેટલો v માઇનસ v0 ને વેધ તમારો કેટલો આપેલો છે t, બરાબર. હવે ખાલી આને સોલ્વ કરવાનું છે, જો ધ્યાન આપજો. v0 t 1/2 ને t ગુણી નાખો કાઉન્સમાં, v0 t માઇનસ હાફ v0 t, આમ થઈ શકે. જો આ ગુણી નાખા. હવે આમાંથી v0 t 1 માઇનસ 1/2 કરો, તમને શું મળશે, v0, બરાબર, v0 t મળી જાય ને આયા પણ v t. તો બંનેને સાથે હું લખી નાખું, જો બેને સાથે લખી નાખા, કેમ કે અહીંયા 1 માઇનસ 1/2 તો તમને 1/2 મળે ને vt તો એમને એમ, તો મેં એને સાથે લખી નાખા. હવે શું કરીશ, બંનેમાંથી t કોમન લઈ લઉં, બરાબર. બંનેમાંથી t કોમન લઈ લે.
હવે ટીની તમારે કિંમત મૂકવાની છે ખાલી. ટી એટલે શું થાય જો ગતિનું પેલું સમીકરણ ધ્યાન રાખો પ્લસ એ ટી બરાબર. આ બધાને ઇક્વેશનો યાદ જ રાખવાના છે. વી માઇનસ V0 છેદમાં એ આવી જાય કેમ કે મારે ટીની કિંમત આમાં મૂકવાની છે. ટીની કિંમત મૂકો x ઇઝ ઇક્વલ ટુ શું થાય V0 પ્લસ V/2 ને ટી એટલે શું થાય V માઇનસ V0 ડિવાઈડ બાય એ બરાબર. હવે ખાલી આને તમારે સોલ્વ કરવાના છે. મેં ખાલી અહીંયા ટીની કિંમત મૂકી બરાબર. બસ હવે આને ખાલી સોલ્વ કરો આ ઇક્વેશનને તો શું બનશે જો V0 આ ગુણાઈ જાય V0 માઇનસ V0 સ્ક્વેર. હવે V ને ગુણો પ્લસ V સ્ક્વેર ને માઇનસ આ V0 બરાબર ડિવાઈડ બાય 2a. હવે જે ઉડે આમાં ઉડાડી નાખો. શું આમાં કેન્સલ થાય? આ પ્લસ માઇનસ કેન્સલ બરાબર. તો શું વધે x ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ V સ્ક્વેર ને 2a આયા ગુણી નાખો બરાબર. તો સિમ્પલ આ આપણું ગતિનું ત્રીજું સમીકરણ બની ગયું. શું થાય? V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 2ax બરાબર. તો આ ગતિના 3 સમીકરણો બની ગયા. જો બહુ સારા એવા છે. આ ખાલી ગ્રાફ જ તમારે યાદ રાખવાનો છે. ખાલી ગ્રાફને યાદ રાખવાનો અને આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ બરાબર બંનેને ભેગું કરી દેવાનું અને એની ઉપરથી ખાલી કેલ્ક્યુલેશન કરવાની છે. તો આ ગતિના તમારા 3 સમીકરણો થઈ ગયા. હવે આપણે છે ને એક નવા ટોપિક વિશે વાત કરીશું. તો એમાં શું વાત કરીશું કે જ્યારે કોઈ પદાર્થ હોય એને પૃથ્વીની સપાટી પરથી છોડી દેવામાં આવે તો એ મુક્ત પતન પામશે અને એનો પ્રવેગ હશે ને એ ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જશે બરાબર. તો એના માટે પણ ગતિના સમીકરણો અલગ બનશે. તો ધ્યાન આપીશું બરાબર. તો આયા મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો. તો જો શું કરવાનું છે? એક તો પૃથ્વીની સપાટી છે બરાબર ને. આપણી પૃથ્વી થઈ ગઈ. ત્યાંથી તમારે કોઈ પણ પદાર્થ હોય દડો હોય એને ફેંકવાનો છે બરાબર અથવા તો છોડી દેવાનો છે. તો હવે એનો જે પ્રવેગ બદલાઈને કેટલો થઈ જશે? એના ગુરુત્વ પ્રવેગ જેટલો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. તો હવે એના માટે ગતિના સમીકરણો આપણે બનાવીશું કે કઈ રીતના બનશે. પહેલાં તો 3 સમીકરણો આપણને યાદ જ હોવા જોઈએ. V ઇઝ ઇક્વલ ટુ V0 a t પ્લસ x ઇઝ ઇક્વલ ટુ V0 t પ્લસ હાફ at સ્ક્વેર ને ત્રીજું તમારું શું બનશે ઇક્વેશન? V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 2ax. હવે જો મેં તમને કીધું કે ગુરુત્વ પ્રવેગ જે એનો પ્રવેગ હશે ને એના ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જશે. તો કાંઈ નથી કરવાનું. આમાં ખાલી તમારે શું કરવાનું છે? જો એની જગ્યાએ છે ને ખાલી તમારે જીની વેલ્યુ મૂકી દેવાની છે બરાબર. તો નવા બનશે ઇક્વેશન V ઇઝ ઇક્વલ ટુ V0 માઇનસ GT. બીજું ઇક્વેશન બનશે x વાળું x ઇઝ ઇક્વલ ટુ V0 t માઇનસ હાફ GT સ્ક્વેર ને ત્રીજું તમારું જે ઇક્વેશન બનશે બરાબર એની જગ્યાએ તમારે ખાલી કિંમત મૂકવાની છે માઇનસ 2gx. તો આ તમારે મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો બની ગયા. બસ ખાલી પ્રવેગની જગ્યાએ તમારે ગુરુત્વ પ્રવેગની વેલ્યુ મૂકવાની છે. હવે જો હવે આપણે ધ્યાન રાખીએ કે પેલા પદાર્થને આપણે પકડો બરાબર એટલે કે એ સ્થિર હશે ત્યારે એનો પ્રારંભિક વેગ ખબર છે 0 હોય. તો હવે આમાં પ્રારંભિક વેગ 0 લઈ લઉં. જો તો આ કઈ રીતના ઇક્વેશનો બનશે? V અહીંયા 0 મૂકો બરાબર માઇનસ GT. બીજું ઇક્વેશન કઈ રીતનું બનશે? આ V0 t 0 મૂકો તો આ પદ 0 માઇનસ હાફ GT સ્ક્વેર ને ત્રીજું ઇક્વેશન કઈ રીતનું બનશે? ધ્યાન આપજો. V સ્ક્વેર આ 0 થઈ ગયો આ પદ માઇનસ 2gx બરાબર ને. જ્યારે V0 બરાબર પ્રારંભિક વેગ એનો 0 હોય ત્યારે મુક્ત પતન પામતા પદાર્થ માટે આ ટાઈપના સમીકરણો બનશે. હવે છે ને આના માટે આપણે ગ્રાફ ડ્રો કરીશું બરાબર. જો આના માટે આ બંને માટે કે જ્યારે મુક્ત પતન પામતો હોય પદાર્થ તો એની વેલ્યુ આપણે લેવાની જીની ને કઈ રીતનું બદલાય એના માટે 3 ગ્રાફ ડ્રો કરીશું. તો એ તમે ધ્યાન રાખજો બરાબર. એક્ઝામમાં તમને આવા ટાઈપના ગ્રાફ પૂછી શકે એટલે હું તમને કરાવું. જો પહેલાં શું કરીશું? હવે એક તો આ જીની વેલ્યુ માઇનસમાં છે એટલે માઇનસમાં જે હશે બરાબર માઇનસ દિશામાં આવશે આનો ગ્રાફ. તો જો સમય વર્સિસ પહેલો ગ્રાફ કોનો બનાવીશું? અહીંયા સમય લઈશું સેકન્ડમાં ને હવે બીજું લઈશું આપણે પ્રવેગ માટે બરાબર. પ્રવેગ માટે જે તમારો મીટર પર સેકન્ડ
સ્ક્વેરમાં આવશે. તો જો આના માટે કઈ રીતનો ગ્રાફ બનશે, તો બધા ધ્યાન આપીશું. આ ટાઈપનો કોન્સ્ટન્ટ ગ્રાફ, બરાબર. આ શું કહેવા માગે, a ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી. જો જ્યારે આપણે પ્રવેગ વર્સિસ સમયનો ગ્રાફ દોરો ને, બરાબર, a વર્સિસ ટીનો, ત્યારે આ ટાઈપનો તમને ગ્રાફ જોવા મળશે. આમાં શું કહેવા માગે કે જેમાં જે તમારી ગુરુત્વ પ્રવેગની વેલ્યુ હશે ને એ સમય સાથે નહીં બદલાય, બરાબર, એ કોન્સ્ટન્ટ રહેશે. તો આ ટાઈપનો ગ્રાફ તમે જોઈ શકો. હવે જો બીજો ગ્રાફ કોનો દોરવાનો છે, બીજો ગ્રાફ આ ઇક્વેશનને ઉપાડો, બરાબર, માઇનસ આને ઉપાડો, v ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી ટી. તો આયા તો તમારે સમય જ લેવાનો સેકન્ડમાં, પણ આયા આપણે શું લેશું, વેગ લેશું, બરાબર, મીટર પર સેકન્ડ. તો આનો ગ્રાફ કઈ રીતનો આવશે, જો આ ટાઈપનો ગ્રાફ આવશે, બરાબર. આ શું કહેવા માગે કે જે તમારી વેગની વેલ્યુ હશે, બરાબર ને, કે જે વેગ હશે એ સમય સાથે કઈ રીતનું બદલાય એ તમને આ ગ્રાફ ઉપરથી જોવા મળે. આ તમારો બીજો ગ્રાફ થઈ ગયો. તો હવે આપણે બનાવીએ ત્રીજો ગ્રાફ. એમાં સ્થાનનો બનાવીશું અથવા તો અંતરનો, -½ gt સ્ક્વેર. તો કઈ રીતનો બનાવીશું, જો ધ્યાન આપજો. તમારે એક્સ અક્ષિસ ઉપર તો સમય જ લેવાનો છે સેકન્ડમાં, પણ આયા તમારું શું લેવાનું છે, તમારે અંતર લેવાનું છે, બરાબર, મીટરમાં. તો આનો ગ્રાફ કઈ રીતનો બનશે, તો આનો ગ્રાફ આમ બનશે. તો આ શું કહેવા માગે કે જ્યારે આપણે શું કહેવાય કે સમય, જો અંતર વર્સિસ સમયનો ગ્રાફ બનાવીએ, બરાબર, ત્યારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કઈ રીતનું બદલાય, બરાબર, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કઈ રીતનું બદલાય, અથવા તો જે અંતર હશે એ સમયની સાપેક્ષે કઈ રીતનું બદલાય, એ આ ગ્રાફથી આપણને જોવા મળે. તો આ 3 ગ્રાફ તમારે લોકોને યાદ રાખવાના છે. અને જો આ ટાઈપના તમને ક્યારેક એક્ઝામમાં કે પૂછી શકે, બરાબર, તો આ થઈ શકે. તો જો પેલો જે ગ્રાફ હશે ને એ આપણો પ્રવેગ વર્સિસ સમયનો હશે, કે પ્રવેગ, બરાબર, પ્રવેગ જે હશે એ સમયની સાપેક્ષે કઈ રીતનું બદલાય. અને અહીંથી તમે જોઈ શકો જે તમારી ગુરુત્વ પ્રવેગ હશે એનું જે મૂલ્ય હશે એ તમારી કોન્સ્ટન્ટ રહેશે, બરાબર, આ સમયની સાથે નહીં બદલાય. પછી વેગ સમયની સાપેક્ષે કઈ રીતનો બદલાય એ આના ઉપરથી આપણને ખબર પડી. અને જો હવે જે આ હશે, બરાબર, અંતર સમયની સાપેક્ષે કઈ રીતનું બદલાય મુક્ત પતન પામતા પદાર્થ માટે, તો એ આ ગ્રાફ ઉપરથી આપણને જોવા મળે છે. તો આપણે ગતિના જે 3 સમીકરણો છે એ આલેખની રીતની મદદથી તો આપણે સાબિત કરી દીધા કે એટલા આવે. પણ હવે એકદમ સિમ્પલ એની પણ ફોર્મ્યુલા છે, કઈ રીતની ડિરાઈવ કરીશું, તો એમાં આપણે છે ને ઇન્ટિગ્રેશનની મદદ લેશું, બરાબર. ઇન્ટિગ્રેશનની મદદથી કઈ રીતના આપણે ગતિના સમીકરણો ડિરાઈવ કરી શકીએ, તો ધ્યાન આપજો કે ગતિના સમીકરણો ઇન્ટિગ્રેશનની મદદથી સંકલન કહેવાનું. તો જો કઈ રીતના હું ડિરાઈવ કરીશ, ધ્યાન આપજો. પહેલાં તો પેલું આપણે વાત કરીએ. હવે જો પ્રવેગ એટલે કે શું થાય, પ્રવેગ એટલે કે વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. હવે જો હવે હું શું કરીશ, અને આ ટાઈપનું ગુણી શકું, આને, બરાબર, આ ટાઈપનું બનશે. બસ હવે કાંઈ નથી, બંને સાઈડ તમારે શું કરવાનું છે, ઇન્ટિગ્રેશન કરવાનું છે, બરાબર, બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે જો આ સમય માટે લઈએ, સમય ક્યાંથી ક્યાં સુધી, તો 0થી લઈને ક્યાં સુધી જશે, તો કે t સુધી. હવે વેગ, હવે જો પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v, બરાબર. હવે આનું ઇન્ટિગ્રેશન કરીશું આપણે કે કઈ રીતનું બનશે. પહેલાં તો a એમ નેમ, બરાબર, a એમ નેમ dt, 0થી લઈને t, ને અહીંથી v0 થી v dv. બસ આને ખાલી સોલ્વ કરવાના છે. એ જો કાંઈ હોય નહીં તો 1 હોય, બરાબર, શું થાય એનું સંકલન t થઈ જાય, 0થી લઈને t, અને આનું સંકલન શું થાય, v થઈ જાય, બરાબર, v0 v. બસ હવે આને ખાલી કરવાનું છે, લિમિટ મૂકવાની છે. અહીંયા મૂકો, પહેલાં અપર લિમિટ, લોવર લિમિટ તો 0 છે, અહીંયા પણ પહેલાં અપર લિમિટ મૂકો અને લોવર લિમિટ -v0. તો આ ટાઈપનું તમારું બની ગયું, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. બહુ સિમ્પલ મેં ડિરાઈવ કરી દીધું, બરાબર, એકદમ સિમ્પલ. ઇન્ટિગ્રેશનની મદદથી મેં ગતિનું પહેલું સમીકરણ સાબિત કરી દીધું. બસ ખાલી તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે વાત કરીએ બીજું, બરાબર, બીજું ઇક્વેશન કઈ રીતનું ડિરાઈવ કરીશું, તો એમાં વેગવાળું વાપરો, બરાબર. વેગ એટલે કે શું થાય, આમાંથી તમને અંતર મળશે, એટલે કે સમયની સાપેક્ષે અંતરમાં થતો ફેરફાર. કાંઈ નથી કરવાનું, v dt dx બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરવાના છે. બસ બંને સાઈડ ઇન્ટિગ્રેશન. આ 0થી, જો dt એટલે 0થી લઈને t, અહીંયા dx, જો આમાં અંતર ધ્યાન આપજો, x0, બરાબર, પ્રારંભિક અંતર x0 છે ને અંતિમ અંતર લઈએ આપણે x, બરાબર. તો હવે શું કરીશું, હવે
જો પહેલાં આને એવું હોય તો અહીંયા લખી નાખીએ x0x dx ને ઇઝ ઇક્વલ ટુ કરીને 0 થી લઈને t વીની કિંમત તમે મૂકી શકો બરાબર. વીની જગ્યાએ આપણે અહીંયા શું મૂકી શકીએ v0 પ્લસ at ને અહીંયા તમારું શું થઈ જશે dt બરાબર. મેં ખાલી વીની કિંમત મૂકી દીધું. હવે જો આનું ઇન્ટિગ્રેશન કરો તો dx બરાબર 1નું શું થઈ જાય x 0 થી લઈને x. હવે આનું ઇન્ટિગ્રેશન કરો જો v0 અહીંયા કાંઈ હોય નહીં તો 1 હોય, હું ડાયરેક્ટ કરું બરાબર. t થઈ જાય ક્યાંથી ક્યાં સુધી સમય. હવે આનું પણ થાય ને જો એ ટી એ તો એમને બારું કાઢી નાખ્યું. જો ટીનું શું થઈ જશે અહીંયા કાંઈ હોય નહીં તો ઇન્ટિગ્રેશન તો મને લાગે બધાને આવડતું હશે બરાબર. t² બાય 1 + 1/2. હવે શું થઈ જશે ક્યાંથી ક્યાં સુધી લિમિટ 0 થી લઈને t સુધી. બસ હવે કિંમત મૂકો, અપર લિમિટ મૂકો x - x0 બરાબર. આયા મૂકો v0t આયા અપર લિમિટ મૂકો તો શું થાય તો પ્લસ at²/2. જો 0નું તો 0. તો આ ટાઈપનું તમને ફોર્મ્યુલા મળી જશે x0 પ્લસ v0t પ્લસ હાફ at² બરાબર. તો આ બીજું ઇક્વેશન બની ગયું. હવે જો હવે આમાં શું કરીશ, આપણને જો પ્રારંભિક અંતર ધારો કે 0 આપેલું હોય બરાબર, તો 0 આપેલું હોય તો આ કઈ રીતનું બની જાય, આને હું 0 લઈ લઉં તો v0t પ્લસ હાફ at². તો આ તમારું ગતિનું બીજું સમીકરણ બની ગયું અંતર માટે કે આના ઉપરથી બરાબર ઇન્ટિગ્રેશનની મદદથી x = v0t પ્લસ હાફ at². હવે જો ત્રીજું ઇક્વેશન હું સાબિત કરીશ, ત્રીજું ઇક્વેશન બનાવીએ બરાબર. તો કઈ રીતનું બનશે જો આના ઉપરથી બનાવીએ એમ પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફાર. હવે હું શું કરીશ જો dv બાય બંને સાઈડ dx અહીંયા dx વડે ભાંગી નાખો ને ગુણી નાખો dx/dt. આને આમ લખી શકું કાંઈ ફરક નહીં પડે બરાબર, આમ લખી શકાય કેમ કે અહીંયા dx કેન્સલ થઈ જવાનું અને dv/dt જ મળી જાય. જો હવે શું થાય dv/dx એ તો એમને મસ્ત dv/dx. હવે જો dx/dt અંતરમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર એ મને શું આપે ઓબ્વિયસલી વેગ આપે. બસ હવે અહીંયા ગુણી નાખો a dx ને v dv બરાબર. આને અહીંયા ગુણી નાખા a dx v dv. હવે બંને સાઈડ ઇન્ટિગ્રેશન આપી દઉં. અહીંયા ક્યાંથી જો x 0 થી લઈને x ને અહીંયા ઇન્ટિગ્રેશન v0 બરાબર. પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v. બસ હવે કિંમત અહીંયા મૂકવાની છે. આનું ઇન્ટિગ્રેશન શું થાય ઓબ્વિયસલી x બરાબર, એને બહાર કાઢી નાખું x 0 થી લઈને x. આનું શું થાય v² બરાબર, કાંઈ હોય નહીં તો 1 હોય 1 + 1 ડિવાઈડ બાય v0 થી લઈને v સુધી. બસ હવે ખાલી આમાં લિમિટ મૂકો, અહીંયા મૂકો x0 અહીંયા પણ એવી જ રીતે લિમિટ મૂકો v² બરાબર. અહીંયા જો હું છેદમાં 2 એમ રાખું v² પહેલાં અપર લિમિટ મૂકો -v0². 2 ને ગુણી શકો 2ax - x0 જો v² - v0². તો મને આ ટાઈપનું ઇક્વેશન મળી જાય. v² = શું બનશે v0 પ્લસ 2ax - x0. હવે જો આમાં શું મેં કીધું કે પ્રારંભિક સ્થાન 0 રાખીએ બરાબર. તો આ ઇક્વેશન શું બનશે v² v0 પ્લસ 2ax કેમ કે આની જગ્યાએ મેં 0 મૂકી દીધું. તો આ તમારું ગતિનું ત્રીજું સમીકરણ બની ગયું. જો આ પેલું v = v0 પ્લસ at આ બીજું બની ગયું અંતર માટે ના ત્રીજું બની ગયું. તો આ છે ને ઇન્ટિગ્રેશનની મદદથી પણ તમે ગતિના 3 સમીકરણો સાબિત કરી શકો અને એકદમ ઇઝી મેથડ છે બરાબર ને. તો આ જે લોકોને આ મેથડ સારી લાગે એ આ પણ યુઝ કરી શકે. તો હવે આપણે એક આપણા નવા ટોપિક વિશે વાત કરવાનું છે જેનું નામ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ જેને આપણે ds કહેવાનું છે બરાબર. સ્ટોપિંગ અંતર. તો આ એક સારું એવું છે, આ સારો એક ટોપિક છે અને આમાંથી તમને 1-2 એક્ઝામ્પલ પૂછી શકે. તો જો શું કરવાનું છે બધા ધ્યાન આપજો. આમાં એક રસ્તો હશે, જો આમાં એક રસ્તો હશે અને પહેલાં કોઈક એક વાહન હશે બરાબર. એક વાહન હશે એ ધારો કે v0 વેગ બરાબર, v0 એનો પ્રારંભિક વેગ v0 વેગથી એક ગતિ કરે. ધીરે ધીરે કોઈ વાહન છે એ v0 વેગથી
ગતિ કરે. હવે શું આવશે? હવે ધીરે ધીરે ગતિ કરીને ગતિ કરીને એનું સ્થાન બદલશે. XI હોય બરાબર, એનું પ્રારંભિક સ્થાન XI હોય, અંતિમ સ્થાન લઈ લે XF કહી દે બરાબર. હવે એક ગતિ કરીને રસ્તા ઉપરથી એક એના અંતિમ સ્થાન XF પર આવશે. હવે શું થાય કે જે આ વાહન છે ને બરાબર એ સ્થિર થઈ જશે. શા માટે સ્થિર થઈ જશે? કેમ કે જે ડ્રાઈવર હશે બરાબર એમાં બેઠેલો એને બ્રેક મારશે એટલે આ વાહન સ્થિર થઈ જશે. હવે જો આ વાહન છે એ તમારું સ્થિર થઈ ગયું એટલે તમારો અંતિમ વેગ કેટલો થઈ ગયો? ઓબ્વિયસલી 0, કેમ કે આ સ્થિર છે બરાબર. તો હવે જો અહીંથી તમારું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બરાબર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એનું અંતર કેટલું લઈએ? DS લઈ લઈએ અથવા તો x કહી દઈએ બરાબર. તો આને શું કહેવાનું? તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ. કે બંને એક જ વાહન તો એક જ છે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બરાબર એનું અંતર કેટલું થઈ ગયું? તમારું DS જેટલું, જે તમારું સ્ટોપિંગ અંતર હશે. હવે એ મારે શોધવું હોય તો કઈ રીતનું શોધી શકું? જો તમને એક્ઝામમાં આપેલું એક્ઝામમાં કહે કે સ્ટોપિંગ અંતર શોધો તો કાંઈ નહીં, સમીકરણ વાપરો v = v0² બરાબર પ્લસ 2ax. હવે આમાં શું થાય? જો હવે આ તો તમારું v બરાબર અંતિમ વેગ 0 થઈ જશે અને જો x ની જગ્યાએ ds, તો આમાં કિંમત મૂકો. જો શું થઈ જશે? એક તો આપણે આ 0 લઈ લઈએ, આ v0² એમને પ્લસ 2a ds મારે આ શોધવાનું છે બરાબર. તો આમ થાય v0² માઇનસ 2a ds. તો સ્ટોપિંગ અંતર બરાબર v0² = ds. તો આ સમીકરણ તમને મળી ગયું કે જે તમારું સ્ટોપિંગ અંતર હશે ને બરાબર એ કેટલું થાય કે v0² છેદમાં 2a જેટલું. તો આ તમારું સ્ટોપિંગ અંતર થઈ ગયું. કે તમને રકમમાં કે આપેલું હશે કે કોઈ પણ વાહન હોય એનું સ્ટોપિંગ અંતર શોધો, તમે આ ઇક્વેશન ઉપરથી શોધી શકો. અથવા તો જો આપણે અહીંયા a લઈએ બરાબર, એ આપણે કોન્સ્ટન્ટ લઈએ અને ds બરાબર એ કોના પર આધાર રાખે? તમારા અહીંયા પ્રારંભિક વેગના સ્ક્વેર પર આધાર રાખે. આ પણ એક સારું એવું અહીંથી બનાવી શકીએ કે જે તમારું સ્ટોપિંગ અંતર હશે ને એ પ્રારંભિક વેગના સ્ક્વેર પર આધાર રાખે. હવે તમને જો પ્રારંભિક વેગ આપેલો હોય લાઈક 3 મીટર પર સેકન્ડ આપેલો હોય તો તમને પૂછશે કે એનું સ્ટોપિંગ અંતર કેટલું થઈ જાય? ઓબ્વિયસલી 9 મીટર જેટલું. તો આ ટાઈપના એક્ઝામ્પલ આવતા હોય છે. એકદમ સિમ્પલ ટોપિક છે કે સ્ટોપિંગ અંતર કઈ રીતનું શોધવું. તો હવે વાત કરીએ આપણે એક નવા ટોપિક વિશે જેનું નામ છે સાપેક્ષ વેગ. આ એક સારો એવો ટોપિક છે. મેં પાછલા લેક્ચરમાં વાત કરી હતી કે નિર્દેશ ફ્રેમ કોને કહેવામાં આવે, તો એમાં થોડું કોમ્પ્લિકેટ મારા ખ્યાલથી થઈ ગયું હશે. તો જે લોકોને નિર્દેશ ફ્રેમ વિશે આઈડિયા નથી બરાબર એ લોકો પણ આમાં નિર્દેશ ફ્રેમ વિશે સમજી લઈએ. અને સાપેક્ષ વેગ બહુ સારો એવો ટોપિક છે. કેમ કે જો ક્યારે કોઈ પદાર્થ હોય એ ગતિ કરતો હોય બરાબર. હવે ગતિ તો જરૂરી છે પણ અહીંયા છે ને એક આવે સાપેક્ષ વેગ બરાબર, રિલેટિવ મોશન. તો એમાં શું કહેવાય કે જો કોઈ ટ્રેન હોય, કોઈ બસ હોય એ ગતિ કરતી હોય પણ કોની સાપેક્ષે ગતિ કરે એ મહત્વનું છે. ધારો કે આપણી પૃથ્વી છે એ પણ ગતિમાં છે ઓબ્વિયસલી, પણ એ કોની સાપેક્ષે ગતિ કરે? તો કે સૂર્યની સાપેક્ષે ગતિ કરે બરાબર. અને આ એક સારો એવો કોડ છે કે એવરીથિંગ ઇઝ રિલેટિવ. બધા જે પણ હશે ને એ મોશન કરતા હશે અને કોઈ પણ આયા એબ્સોલ્યુટ નથી. આયા વાત કરીએ સાપેક્ષ વેગ વિશે, રિલેટિવ વેલોસિટી અથવા તો રિલેટિવ મોશન પણ તમે કહી શકો. તો આમાં શું કરીશું? જો હવે ધ્યાન આપજો, આમાં 2 ફ્રેમ બનાવીશું. આ બહુ સારું એવું સમજવા જેવું છે. 2 નિર્દેશ ફ્રેમ બનાવીશું, x y ને આ z કહી દો બરાબર. આ x અક્ષિસ થઈ ગઈ, y ને આ z. જો આ નિર્દેશ ફ્રેમનું નામ આપણે કહી દઈએ a અને આનું ઉગમ બિંદુ o લઈ લઈએ. અને અહીંયા બીજી તમારે નિર્દેશ ફ્રેમ બનાવવાની છે. આ x કહી દઉં, y કહી દઉં અને આ z કહી દઉં. આ નિર્દેશ ફ્રેમનું નામ છે b કહી દઈએ બરાબર. અને આનું ઉગમ બિંદુ હશે o ડેશ. 2 નિર્દેશ ફ્રેમ બની ગઈ, x y ને z. અને આમાં આ પણ બની ગઈ. જો આમાં આના હશે x કોર્ડિનેટ y ને
જેડ ડેશ કોર્ડિનેટ, બરાબર. આ તમારી નિર્દેશ ફ્રેમ બી થઈ ગઈ. હવે જો આ જે તમારી નિર્દેશ ફ્રેમ હશે ને એ જડત્વીય નિર્દેશ ફ્રેમ છે, બરાબર. જડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે કે જેમાં ન્યૂટનના ગતિનું પાલન થાય. ન્યૂટનના ગતિના નિયમો હશે ને, બરાબર, એ આમાં નહીં બદલાય જડત્વ નિર્દેશ ફ્રેમમાં. અને અજડત્વ નિર્દેશ ફ્રેમમાં શું થાય કે એમાં જે ન્યૂટનના ગતિના નિયમો હશે ને એ બદલાશે, બરાબર, કોન્સ્ટન્ટ ના રહે. તો હવે જો હવે શું કરીશ, હવે ધ્યાન આપજો કે આયા હું એક પાર્ટિકલ લઈ લે, આ એક પાર્ટિકલ લઈ લઈશ પી, અને જે આ તમારી બી નિર્દેશ ફ્રેમ હશે ને એ કોન્સ્ટન્ટ વેલોસિટીથી મોશન કરતું હશે, બરાબર. પણ કોની સાપેક્ષે? તો કે એ નિર્દેશ ફ્રેમ, બરાબર. કે જો બી નિર્દેશ ફ્રેમ હશે એ શું વી થી ગતિ કરતું હશે, પણ કોની સાપેક્ષે? તો કે ભાઈ એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે. હવે જો અહીંયા તમારે કોઈ પાર્ટિકલ લેવાનું છે અથવા તો કોઈ કણ લેવાનું છે, બરાબર, કણ લેવાનું છે. અને જો આ જે પાર્ટિકલ હશે અથવા તો કોઈ કણ હશે એ ગતિ કરતું હશે, પણ કયા અક્ષિસમાં? ખાલી એક્સ અક્ષિસમાં, બરાબર. અહીંયા પણ એક્સ અક્ષિસ જ ધ્યાન રાખવાની છે. તો વાય કોર્ડિનેટ, ઝેડ કોર્ડિનેટ, પછી વાય ડેશ કોર્ડિનેટ, ઝેડ ડેશ કોર્ડિનેટ, એનું કાંઈ અત્યારે આપણે કામ નથી. પણ આ ખાલી એક્સ ડેશ ફ્રેમ જે હશે, એક્સ ડેશ અક્ષિસમાં પાર્ટિકલ ટ્રાવેલિંગ કરતું હશે. હવે શું થાય? હવે ધ્યાન આપો. જો હવે મારે છે ને કાંઈ નથી કરવાનું. જો અહીંથી ઓબ્ઝર્વેશન કરવાનું છે તમારે. હવે અહીંથી તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે, પાર્ટિકલ પીની ગતિને ધ્યાનમાં રાખવાની છે, બરાબર. અહીંયા પાર્ટિકલ પીની ગતિને તમારે ધ્યાનમાં રાખવાની છે. અને અહીંથી પણ તમારે શું કરવાનું છે? આયા પહેલાં તમને બી, બરાબર, બી નિર્દેશ ફ્રેમથી તમારે ઓ ડેશ ઉગમ બિંદુને ધ્યાન રાખીને તમારે પાર્ટિકલ પીની ગતિને ઓબ્ઝર્વ કરવાની છે કે એ કઈ રીતનું ગતિ કરે. હવે સેમ અહીંથી હવે એ નિર્દેશ ફ્રેમમાં આવી જાય, બરાબર. તો અહીંથી પણ તમારે પીની ગતિને જોવાનું છે કે કઈ રીતનું ગતિ કરતું હશે. હવે આમાં ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે ધ્યાન આપજો. જો અહીંયા ધારો કે અહીંયા તમને આની જે ગતિ હશે લાઈક 10 મીટર પર સેકન્ડ દેખાતી હોય, બરાબર. પણ જ્યારે તમે એ નિર્દેશ ફ્રેમ ઉગમ બિંદુ ઓની સાપેક્ષે આનું જે ગતિ માપશો ને એ તમને કાંઈક ને કાંઈક એમાં ઘટાડો અથવા તો વધારો જોવા મળશે. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને આના ઉપરથી ખબર હશે કે થિયરી ઓફ રિલેટિવિટી, બરાબર, આઇન્સ્ટાઈનની જે થિયરી છે એ આના ઉપરથી જ આવેલી, પણ એ આપણે એના વિશે નહીં વાત કર્યું. તો અહીંયા પણ અહીંથી તમે જ્યારે આને ઓબ્ઝર્વ કર્યો પાર્ટિકલ પીને ત્યારે પણ તમને આ ગતિ અલગ દેખાશે, અને જ્યારે અહીંથી પણ તમે ઓબ્ઝર્વ કર્યો, બરાબર, આની ગતિને, તો તમને અલગ દેખાશે. તો બહુ સારું એવું કોન્સેપ્ટ છે. જો હવે શું કરીશ, હવે હું અહીંથી જો પહેલાં ક્યાંથી ઓબ્ઝર્વ કરીશ કે અહીંથી ઓબ્ઝર્વ કરીશ. નિર્દેશ ફ્રેમ એમાંથી ઓબ્ઝર્વ કરવાનું છે. કોની સાપેક્ષે? ઉગમ બિંદુ ઓની સાપેક્ષે. તો આ જે અંતર હશે ને, બરાબર, પીથી લઈને એ નિર્દેશ ફ્રેમનું અંતર એ માની લઈએ આપણે કેટલું લઈએ? એક્સ પી એ, બરાબર. જો નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે જે પીનું અંતર હશે, બરાબર, જે પાર્ટિકલ પી ટ્રાવેલિંગ કરી રહેલું છે એનું અંતર હશે એ એક્સ પી હશે. હવે જો હવે નિર્દેશ ફ્રેમ બીની સાપેક્ષે, નિર્દેશ ફ્રેમ બીની સાપેક્ષે, નિર્દેશ ફ્રેમ બીમાં ઉગમ બિંદુ ઓ ડેશની સાપેક્ષે આ જે તમારું અંતર હશે પી બિંદુથી લઈને આયા સુધીનું એ કેટલું થઈ જશે? એક્સપી બી, બરાબર. નિર્દેશ ફ્રેમ બીની સાપેક્ષે પીનું જે પી હશે, બરાબર, પાર્ટિકલ પીનું એનું અંતર એક્સ થઈ જશે. હવે જો હવે શું કરીશ? હવે જો એની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ એમાં જોવાનું છે, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ બીમાં ઓ ડેશ સુધીનું અંતર, એટલે કે આ જે અંતર હશે એ કેટલું થઈ જશે? જો આઈથી આયા સુધી, બરાબર, એ તમારું થઈ જશે લાઈક એક્સ બી એ, બરાબર. નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે તમારું જે બી નિર્દેશ ફ્રેમ હશે એનું અંતર થઈ જશે એક્સ બી એ. તો હવે કાંઈ નથી કરવાનું. હવે જો કુલ અંતર મારે શોધવું હોય તો એક્સ પી એ, એક તો જો એક તો આખું અંતર, બરાબર, તો એમાં બંનેનો સરવાળો થઈ જશે. એક આનું અંતર, એક આનું અંતર, એક્સ બી એ પ્લસ એક્સ પી બી. આ બધાને સમજાયું કે શું થયું? કાંઈ નહીં, કુલ અંતર એટલે કે આખું અંતર, બરાબર, કે નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે પીનું અંતર એ એટલું થઈ જશે. એમાં શું? બંનેનો સરવાળો, એક તો આ ભાગનું અંતર અને એક આ ભાગનું અંતર. તો આ હવે શું કરવાનું છે? જો હવે, બરાબર, આ સમયની સાપેક્ષે અંતર તમારે જોવાના છે. તો હવે આનું વિકલન કરો, d/dt સમયની સાપેક્ષે એક્સ પી એ. જો વેગ કઈ રીતનો આની ઉપર છે મળશે એ જોવાનું છે. એક્સ બી એ
પ્લસ ડી બાય ડીટી એક્સ પી બી. જો સમયની સાપેક્ષે થતો સ્થાનમાં ફેરફાર એ મને શું આપે? ઓબ્વિયસલી વેગ આપે. વેગ અહીંયા આ મળશે, પછી શું થઈ જશે? વેગ બી એ અને પ્લસ વેગ વી પી બી. બરાબર, આની ઉપરથી મને વેગ મળી ગયો. હવે મારે આમાં વી બી એ જોતું, તો આને શું, આને એમને એમ રાખો પી એ માઇનસ વી પી બી. તો આ તમને શું મળી ગયું? આ તમને મળી ગયું રિલેટિવ વેલોસિટી. બરાબર, જો શું કરું, આની ઉપરથી મને રિલેટિવ વેલોસિટી મળી ગઈ. હવે આ કેવા શું માગે? આ ઇક્વેશન તો મેં ડિરાઈવ કરી દીધું, પણ આપણે આનું મિનિંગ પણ ખબર હોવું જોઈએ. આ કેવા શું માગે કે આ જો આમાં એમ થઈ જશે કે તમને જો ફ્રેમ આઈથી, બરાબર, તમારે નિર્દેશ ફ્રેમ એથી ઓબ્ઝર્વ કરવાનું છે નિર્દેશ ફ્રેમ બીની વેલોસિટી. બરાબર, તો જો આઈથી એથી બી સુધી, બરાબર, અથવા તો આઈથી ઓથી લઈને ઓ ડેશ, એની વેલોસિટી કેટલી થઈ જશે? એનો વેગ વી બી એ. હવે મારે કોઈ પાર્ટિકલ હોય, બરાબર, કોઈ પાર્ટિકલ હોય એનો મારે વેગ જોતો હોય કે એનો રિલેટિવ વેગ કેટલો થઈ જશે, તો કોઈ પાર્ટિકલ તમારે નિર્દેશ ફ્રેમ બીમાં રાખવાનો છે પી. બરાબર, તો શું કરવાનું? આ જો કેવા શું માગે, તો આઈથી જો આઈથી વી આઈથી આ વેગ મારે જોતો હોય. બરાબર, કે હું આઈથી એથી ઓબ્ઝર્વ કરું કોઈ પાર્ટિકલ હોય, જો નિર્દેશ આઈથી તમારે રાખો, આઈથી ઓબ્ઝર્વ કરવાનું છે કોઈ પાર્ટિકલ હોય, એ ટ્રાવેલિંગ કરતો હોય, પણ કેમાં, કઈ નિર્દેશ ફ્રેમમાં? બીમાં. તો તમારે એનું અંતર જોતું, અંતર નહીં, વેગ જોતો હોય વી બી એ. નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ બીનો વેગ જોતો હોય તો કઈ રીતનો શોધી શકાય? તો કાંઈ નહીં, પહેલાં તો તમારે છે ને જો આ કણની જે વેલોસિટી હશે, બરાબર, આઈથી વી શું થઈ જશે? પી એ. બરાબર, નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે કણ પીનો વેગ એ રાખવાનો છે. બરાબર, કોઈ આપેલો હોય એ પેલા કરવાનું, માઇનસ એમાંથી શું કરવાનું? આ ભાગનું બાદ કરી નાખવાનું. જો વી પી બી. શું આ શું કહેવા માગે કે આ જ્યારે કોઈ ઓબ્ઝર્વર હશે એ આની જે પાર્ટિકલ પીની હશે એ ગતિ એને ઓબ્ઝર્વ કરે. બરાબર, એમાંથી તમારે એની એ ગતિ માઇનસ કરી નાખવાની. તો તમને જો નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ બીનો વેગ કેટલો હશે એ આ ઇક્વેશનથી મને મળી જાય. આપણે એક નાના ટોપિક વિશે વાત કરી લઈએ, એનું નામ છે સાપેક્ષ સ્થાનાંતર. રિલેટિવ ડિસ્ટન્સ. બરાબર, આ એકદમ નાનો એવો ટોપિક છે પણ સમજવા જેવો છે. તો આમાં શું થાય, જો એક આમાં કણ લઈ લે, બરાબર, t=0 સમયે કોઈક પાર્ટિકલ લઈ લઈએ અથવા તો કોઈ દડો લઈ લઈએ. બરાબર, દડાનું નામ એ કહી દઈએ અને બીજો આપણે દડો લઈ લઈએ બી. બરાબર, હવે જો અહીંયા ઉગમ બિંદુ ઓ લઈ લઈએ, એક એક્સિસ ઉપર આ ગતિ કરશે t=0 સમયે. હવે શું હશે? હવે ધ્યાન આપજો, જો આ બંને વચ્ચેનું જે અંતર હશે ને, આ બંને વચ્ચેનું અંતર, અથવા તો જો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે બી જે તમારો એ દડો હશે એનું અંતર કેટલું થઈ જશે? A0. બરાબર, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે જે અહીંથી ઓથી લઈને એ દડાનું જે અંતર હશે ને એ A0 થઈ જશે. ઉગમ બિંદુ ઓની સાપેક્ષે જે તમારું અંતર હશે એ કેટલું હશે? A0. હવે શું કરીશ? હવે આના માટે કરો, બસ સિમ્પલ. જો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે બી બોલનું અંતર એ કેટલું થઈ જશે? xb0. બરાબર, હવે શું કરીશ? હવે જો હવે આ જે તમારો બોલ હશે એ ધીરે ધીરે ગતિ કરીશે. બરાબર, ગતિમાં આવી જાય અને આ તો એમને એમ. હવે એ ધીરે ધીરે શું, હવે t=0 સમય હતો, t=t સમયે આ બોલ થોડો ગતિ કરશે. બરાબર, જો એટલે એનું અંતર બદલાઈ જશે અને આ આવી જશે. આ એ બોલ તમારો અને આ બી બોલ. આ તમારો ધારો કે આનો વેગ વી એ થઈ ગયો અને આ વેગ બી. બરાબર, બંને એક જ લાઈન ઉપર ગતિ કરે છે. હવે જો અંતર આ કેટલું થઈ જશે? ઉગમ બિંદુ ઓની સાપેક્ષે આ અંતર તમારું x એ થઈ જશે. બરાબર, એ દડાનું અંતર કોની સાપેક્ષે? ઉગમ બિંદુ ઓની સાપેક્ષે. હવે જો બી બોલનું અંતર કેટલું થઈ જશે? અહીંથી આયા સુધી લઈને x બી થઈ જશે. આ સમજાયું કઈ રીતનું? જો આ બંને સિમ્પલ જ છે કે પહેલાં તમારો t=0 સમયે કોઈ બોલ છે. બરાબર, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે એનું અંતર x=0 હશે અને જો બી બોલનું અંતર, બરાબર, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે b0 છે. હવે એમાં શું કરવાનું છે કે જે તમારો બોલ હશે એ આ ધીરે ધીરે વી એ વેગથી આ
ગતિ કરશે અને બી બોલ હશે એ વી વેગથી ગતિ કરશે, બરાબર. હવે જો આ બીજી ફિગરમાં તમે લોકો ધ્યાન આપજો, મારે આ એક્સ એ અંતર જોતું, એ કેટલું હોય, એક્સ એ અંતર. તો આમાં ધ્યાન આપજો, પહેલાં તો જો પહેલાં 0 સમયે જે બોલ હતું એનું અંતર કેટલું થઈ ગયું, એક્સ એ 0 પ્લસ પ્રારંભિક વેગ v0 t કરી દઉં, બરાબર. આ મને એક્સ એ અંતર મળી ગયું કે જ્યારે કોઈ દડો હશે, બરાબર, એ બોલ અને વી બોલ એ t સમયે ગતિમાં આવી જાય, બરાબર. હવે જો એવી જ રીતે એક્સ બી અંતર, આ બી અંતર કેટલું થઈ ગયું, તો કાંઈ નહીં, પહેલાં ઉગમ બિંદુઓની સાપેક્ષે તમારું આ અંતર કેટલું થઈ ગયું, બી બોલનું એક્સ બી 0 અને અહીંયા v0 તમે રાખી શકો એ, બરાબર. આનો વેગ એ રાખીએ અને અહીંયા વેગ આપણે રાખીએ વી બી ટી. તો આ બંને ઇક્વેશન બનશે કોની ઉપરથી, સિમ્પલ મેં આની ઉપરથી ઇક્વેશન બનાવ્યા કે આ અંતર કેટલું હોય, તો પહેલાં તો પ્રારંભિક અંતર એક્સ એ 0 અને આ એટલું અંતર, બરાબર, વી એ ટી, આ અંતર જ છે ને વેગ ગુણ્યા સમય, બરાબર. અને બી બોલનું અંતર કેટલું થઈ જાય, તો એનું પ્રારંભિક અંતર એક્સ બી 0 પ્લસ વી બી ટી. જો હું તમને આની ઉપરથી એક એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ એટલે તમને આ સારી રીતનું યાદ રહી જશે. હવે કાંઈ નથી કરવાનું, એકમાંથી 2 બાદ કરો, બરાબર, તો શું થઈ જશે, એ બી. હવે જો એક્સ એ 0 માઇનસ એક્સ બી 0 પ્લસ કરીને આમાંથી પણ આ બાદ થાય ને વી માઇનસ વી બી, ને આ તમે સમયને કોમન કાઢી શકો. તો આ ટાઈપનું એક ઇક્વેશન બની ગયું. શું ઇક્વેશન બન્યું, તો કે ભાઈ જો એક્સ એ માઇનસ એક્સ બી અને એક્સ એ 0 માઇનસ એક્સ બી 0 પ્લસ વી એ માઇનસ બી, ને આ તમારો સમય. એમાંથી જે આ વી, જો હવે શું થાય, આ તમારું સાપેક્ષ અંતર, જો સાપેક્ષ અંતર મને શોધવું હોય ને તો આ ઇક્વેશન ઉપરથી શોધી શકાય કે આ કેવા શું માગે કે કોઈ પહેલાં બોલ હોય 0 સમયે પહેલાં એટલું હોય, બરાબર ને, પછી એનું અંતર એટલું હોય, પછી ધીરે ધીરે સમય બદલાય, t થઈ જાય અને આ ગતિ કરે, બરાબર, વી એ વેગથી ગતિ કરે અને આ વી બી વેગથી ગતિ કરે, તો એનું સાપેક્ષ અંતર કેટલું થઈ જાય, તો તમે આને છે ને આ પ્રમાણે પણ લખી શકો, બરાબર, વી એ બી એક્સ એ 0 એક્સ બી 0 માઇનસ વી એ બી. આ તમારું સાપેક્ષ અંતર થઈ ગયું ને આ તમારો સાપેક્ષ વેગ થઈ ગયો. જો સાપેક્ષ વેગ આયા શું થાય, વી એ બી. હવે સાપેક્ષ વેગ પણ શોધવું હોય તો અહીંથી, બરાબર, વી એ માઇનસ વી બી, અને સાપેક્ષ અંતર તમારે શોધવું હોય તો આ ઇક્વેશન ઉપરથી તમે શોધી શકો. હવે જો સાપેક્ષ મને વેગ શોધવાનો કીધો હોય, આનો વેગ તમને કેટલો આપેલો હોય, આ એકદમ સિમ્પલ યાદ રાખી લેજો, બરાબર. આનો વેગ આપેલો હોય 20 મીટર પર સેકન્ડ અને આનો વેગ આપેલો હોય 10 મીટર પર સેકન્ડ. તો જો આ કેવા શું માગે કે એની સાપેક્ષે, જો એની સાપેક્ષે બી બોલનો વેગ કેટલો હશે, એની સાપેક્ષે બી બોલનો વેગ કેટલો હશે, બરાબર. અથવા તો જો થોડુંક ભૂલ થઈ ગઈ, બીની સાપેક્ષે બોલ બીની સાપેક્ષે એનો વેગ કેટલો હશે, બોલ બીની સાપેક્ષે એનો વેગ કેટલો હશે એ મારે શોધવું હોય તો કઈ રીતનું શોધી શકાય. જો થોડુંક આને 20 આપી દઉં અને આને 10 આપી દઉં, બીની સાપેક્ષે એનો બોલ બીની સાપેક્ષે એનો વેગ કેટલો હોય, તો કાંઈ નહીં, સિમ્પલ, આ શું થઈ જશે 20, બરાબર ને, 20 માઇનસ આ કેટલું થઈ જશે 10. તો તમને આ સાપેક્ષ વેગ મળી જાય વી એ બી 10 મીટર પર સેકન્ડ, બરાબર. આ સાપેક્ષ વેગ થઈ ગયો અને સાપેક્ષ અંતર પણ તમે આ ઇક્વેશનની મદદથી શોધી શકો. તો જે પણ આપણે કોન્સેપ્ટ ભણી ગયા ને એના ઉપરથી થોડાક પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ, તો ધ્યાન આપજો. જો પેલું આપણે એક્ઝામ્પલ વિશે વાત કરીએ, એમાં શું કરવાનું છે, એક જમીન આપેલી છે, બરાબર. જમીનથી લઈને તમને જમીનથી લઈને એક બિલ્ડિંગ આપેલી છે અથવા તો આ ટાઈપની એક ટાવર આપેલો છે, બરાબર. જમીનથી લઈને આ ટાવરની ઊંચાઈ કેટલી આપેલી છે અથવા તો આની હાઇટ કેટલી આપેલી છે આપણને રકમમાં 25 મીટર, બરાબર. 25 મીટર આ હાઇટ આપેલી છે કે ગ્રાઉન્ડથી લઈને આની ટોપ ફ્લોર હશે એની હાઇટ હશે 25 મીટર. જો આ ખાલી એક્ઝામ્પલને છે, બધા પ્રોબ્લેમને એ તમને સમજવા માટે છે, વધારે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે છે. અને મેં જે પણ તમને ભણાવ્યું ને, બરાબર, એના ઉપરથી તમે બહુ બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. તો 25 મીટર છે. હવે શું કરવાનું છે, જો હવે કાંઈ નથી કરવાનું, અહીંથી તમારે અહીંયા પોઈન્ટ એ લેવાનો છે, બરાબર, પોઈન્ટ એ લેવાનો છે અને અહીંથી તમારે કોઈક દડો હશે એને ઉપરની તરફ ફેંકવાનો છે, બરાબર, ઉપરની તરફ ફેંકવાનો છે. બી પોઈન્ટ પર તમારે બોલને ફેંકવાનો છે, બરાબર.
અને એનો જે પ્રારંભિક વેગ હશે, જો પ્રારંભિક વેગ કેટલો આપેલો છે 20 મીટર પર સેકન્ડ. 20 મીટર પર સેકન્ડની ઝડપથી તમારે કોઈક બોલ હશે બરાબર, એને ફેંકવાનો છે બી પોઈન્ટ સુધી. તો જો હવે મને શું કીધું કે ધીરે ધીરે એ તમારો દડો હશે બરાબર, એ જમીન તરફ આવશે અને અંતિમ વેગ હશે તમારો v બરાબર. જમીન તરફ આવે અને જમીન પર અથડાઈને પછી સ્થિર થઈ જશે, ત્યારે અંતિમ વેગ તમારો v કેટલો થઈ જશે? ઓબ્વિયસલી 0 થઈ જશે. તો હવે મને શું કીધું કે જો અહીંથી બોલ ફેંકીએ અને બોલ જે તમારો હશે એ મહત્તમ ઊંચાઈ ઉપર જાય, ધારો કે મહત્તમ પોઈન્ટ ઉપર જાય બી પર બરાબર. તો એ બી વચ્ચેની જે અંતર હશે જ્યારે આપણે બોલને ફેંકો અને એ મહત્તમ પોઈન્ટ બી સુધી આવે, એ અંતર કેટલું હશે બરાબર, એ હાઇટ કેટલી હશે એ મને શોધવાનું કીધું. અને જ્યારે તમારો બોલ જમીન પર આવશે બરાબર, અથવા તો જમીન પર આવવાનો સમય કેટલો હશે એ મને ગોતવાનું કીધેલું છે. તો જો બહુ સારું એવું એક્ઝામ્પલ છે. પહેલાં તો આપણે આ કરીએ કે જો અહીંથી તમારું કોઈ ગ્રાઉન્ડ હશે અને જમીનથી લઈને તમારું જે હાઇટ હશે બરાબર, અથવા તો બિલ્ડિંગ હશે, એનું અંતર આપણે લઈ લઈએ ઓબ્વિયસલી x0 લઈ લઈએ. હવે જો કુલ અંતર બી, આ જમીનથી લઈને બી પોઈન્ટ હશે એનું અંતર લઈ લઈએ આપણે x લઈ લઈએ બરાબર. આ શું થઈ ગયું કે જમીનથી લઈને આ જે તમારું એ વચ્ચેનું અંતર એ કેટલું થઈ ગયું? એ x0 થઈ ગયું. હવે જમીનથી લઈને બી પોઈન્ટનું અંતર કેટલું થઈ ગયું? x થઈ ગયું. તો મારે આ અંતર જોતું હોય તો એ અને બી વચ્ચેનું ઓબ્વિયસલી x માઇનસ x0 તમે કરી શકો તો તમને એટલા ભાગનું અંતર મળી જાય. બસ હવે આને ખાલી સોલ્વ કરવાનું છે ગતિના 3 સમીકરણો વાપરીને. અને જો હવે બોલ આ ધીરે ધીરે જમીન તરફ આવે એટલે એ ગુરુત્વ પ્રવેગથી ગતિ કરશે, એ આપણને ખબર છે. તો હવે શું કરીશ, આ એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ શકો અથવા તો 9.8. તો બસ ગતિનું સમીકરણ વાપરો, v વાળું વાપરીએ, પ્લસ 2gx બરાબર, 2ax લઈએ, v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0. હવે મેં તમને કીધું કે 2 બરાબર આ ગુરુત્વ પ્રવેગથી ગતિ કરશે, નેક્સ્ટ આપણે શોધવાનું છે. તો હવે આમાં અંતિમ વેગ કેટલો થઈ જશે? ઓબ્વિયસલી 0 થઈ જશે. તો આ ઇક્વેશન શું બની જશે? v સ્ક્વેર. આને આ સાઈડ લઈ જાઓ એટલે 2gh શું કરીશ? v સ્ક્વેર 2g, આમાં મને અંતર કેટલું અથવા તો એની હાઇટ કેટલી હશે એ શોધવાની છે. જો આમાં તમને v0 પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલો છે, 2 એમ g10. તો તમે શોધો અંતર, તમને આની ઉપરથી મળી જાય. તો તમે આનો જવાબ જોઈ શકો, 20 મીટર આવે. હવે મેં તમને કીધું કે જમીન પર આવવાનો સમય કેટલો હશે, મારે સમય ગોતવાનો છે બરાબર. તો કાંઈ નહીં, આમાં પણ તમે ઇક્વેશન યુઝ કરી શકો, x ઇઝ ઇક્વલ ટુ ગતિના સમીકરણો x0 પ્લસ, જો આ સમીકરણ યુઝ કર્યું તો બહુ સારી રીતના થઈ જશે, હાફ at સ્ક્વેર બરાબર, x એમને. હવે જો હવે x અંતર શું હશે? x અંતર પહેલાં તમે આ બોલને ફેંક્યું ને બરાબર, એનું અંતર હશે. જો આ એથી તમારે અહીંથી એ હશે બરાબર, એ પોઈન્ટથી તમારે બોલને ફેંકવાનો છે, ત્યારે હાઇટ કેટલી હશે? અથવા તો એનું અંતર 0 થઈ જશે બરાબર, કાંઈ અંતર જ નહીં હોય. હવે જે વધુ શું વધશે કે x0 પ્લસ v0t, હવે ગુરુત્વ પ્રવેગ જેટલું બરાબર, gt સ્ક્વેર. તો હવે શું કરીશ? હવે બસ આમાં ઇક્વેશનોમાં કિંમત મૂકવાની છે. જો x0 અંતર તમને કેટલું આપેલું છે? આ અંતર કેટલું આપેલું છે? 25 આપેલું છે બરાબર, 25 આપેલું છે. v0 તમને આ વેગ કેટલો આપેલો છે? પ્રારંભિક વેગ મને આપેલો છે આયા v0, આપણે ક્યાં ગયો? આયા 20 મીટર બરાબર, ને હાફ આનું તમે વેલ્યુ મૂકી શકો 10 લે બરાબર, ને t સ્ક્વેર. તો શું થઈ જશે? 25 vt, આ શું થઈ જાય? -5t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આને આ ટાઈપનું પણ લખી શકીએ બરાબર. આને 0ની પેલી સાઈડ લઈ લો, 5t સ્ક્વેર, આ -vt -25 ઇઝ ઇક્વલ ટુ 0. બસ આ ઇક્વેશનને ખાલી સોલ્વ કરવાનું છે. જો મેન આ છે કે x અંતર બરાબર, અહીંથી તમને ફેંકો બોલલે ત્યારે x અંતર 0 થઈ ગયું, તો આ જે વધ્યે ને બરાબર હાફ gt સ્ક્વેર. હવે x0 આ અંતર કેટલું આપેલું છે? 25 મીટર આપેલું છે. બસ એમાં કિંમત મૂકો. તો હવે આ ઇક્વેશન છે એને સોલ્વ કરો. બસ સિમ્પલ, આ 4t બરાબર ને 5. જો આને સોલ્વ કરતા તો આપણે સિમ્પલ ગણિતનો યુઝ કરવાનું છે તમારા લોકોને. t સ્ક્વેર 5t માઇનસ પ્લસ t -5 ઇઝ ઇક્વલ ટુ 0. બસ કોમન લઈ લો, t
t-5 પ્લસ t-5 ઇઝ ઇક્વલ ટુ 0. આમાં શું કોમન લઈ લે? t-5 કોમન. આ તો તમને આવડતું જ હશે. તો જો t કેટલી મળશે? tની કિંમત 2 મળીએ, -1 સેકન્ડ અને બીજું 5 સેકન્ડ. હવે માઇનસમાં તો સમય ના હોય, તો તમને સમય કેટલો મળી ગયો? 5 સેકન્ડ જેટલો મળી ગયો, બરાબર. જો સિમ્પલ આના ઉપરથી જે તમે જમીન પર જો પહેલાં અહીંથી બોલને ફેંકો ટાવરની ઊંચાઈથી અને જમીન પર આવતા એને લાગશે કેટલો સમય? 5 સેકન્ડ જેટલો તમને સમય લાગશે. તો હવે એક્ઝામ્પલ નંબર 2 વિશે વાત કરીએ. જો બહુ આ સિમ્પલ એક્ઝામ્પલ છે. એમાં શું હશે? કોઈ એક કાર હશે, બરાબર, કોઈ એક ગાડી હશે. એ કેટલા, જો એનો પ્રારંભિક વેગ કેટલો આપેલો છે? 126 કિલોમીટર પર સેકન્ડ, બરાબર, કિલોમીટર પર આર્સ આપેલું છે કે એટલા એ પ્રારંભિક વેગથી ગતિ કરતું હશે. હવે શું થાય કે ધીરે ધીરે ગતિ કરીને એક એવો સમય આવે અથવા તો એવું સ્થાન આવે જ્યાં એ સ્ટોપ થઈ જાય, બરાબર, બ્રેક મારે એટલે એ શું થઈ જશે? સ્થિર થઈ જશે. ત્યારે એનો અંતિમ વેગ કેટલો થઈ જશે? 0, બરાબર. એક કોઈ ગાડી આપેલી છે, કાર આપેલી છે, એ કેટલા કિલોમીટર આરની ઝડપથી ગતિ કરે? બરાબર, 126 કિલોમીટર પર આર. હવે ધીરે ધીરે જો એ એક સમય એવો આવશે કે ત્યારે એ સ્થિર થઈ જશે, બ્રેક મારશે એટલે ત્યારે એનો અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. હવે જો અહીંથી, બરાબર, જ્યારે એને ગતિ શરૂ કરી અને એની ગતિ અટકાવી દીધી અથવા તો એ સ્થિર થઈ ગયું, એ અંતર કેટલું આપેલું છે? બરાબર, એની વચ્ચેનું અંતર એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર 200 મીટર આપેલું છે. આ તમને ખબર છે કે સ્ટોપિંગ અંતર આને કહેવાનું. તો હવે મને શું કીધું કે જો આ કાર છે એ v0, બરાબર, એનો વેગ 0 થઈ જાય તો એનો પ્રતિ પ્રવેગ કેટલો હશે? જો કારનો પ્રતિ પ્રવેગ કેટલો હશે? હવે પ્રતિ પ્રવેગ હશે, બરાબર, એટલે કે એ માઇનસમાં હશે. અને બીજું શું કીધું કે એના માટે સમય કેટલો લાગશે? બરાબર, જે કાર હશે, જે હશે, બરાબર, બાઇક, એ સ્થિર થઈ જાય એના માટે એને સમય કેટલો લાગે? તો 2 વસ્તુ મારે શોધવાની છે. તો પહેલાં આપણે શું કરીશું કે જો સિમ્પલ પહેલાં આપણે એનો પ્રવેગ શોધી લેશું, બરાબર, પ્રતિ પ્રવેગ કેટલો હશે? તો આપણને ખબર છે v ઇઝ ઇક્વલ ટુ v² પ્લસ 2ax. હવે જો આમાં શું થઈ જશે? જે કારનો અંતિમ વેગ હશે એ 0 થઈ જશે. તો આ ઇક્વેશન આ ટાઈપનું બની શકે, 2ax. બસ હવે આમાં ખાલી કિંમત મૂકવાની છે, v² એમને એમ અને 2 આ સાઈડ લાવો, બરાબર, ને માઇનસ તમને અહીંયા x છેદમાં લાવો એ એમને એમ. હવે મને આમાં v0 આપેલું છે. જો તમને v0 આમાં કેમાં આપેલું છે? તમને અહીંયા કિલોમીટર પર આરમાં આપેલું છે. તો તમારે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે ને. 1 કિલોમીટર એટલે ખબર છે કે 10⁻³ મીટર થઈ જાય ને 1 આરમાંથી આપણે સેકન્ડમાં જાઉં તો 3600 સેકન્ડ, બરાબર. આ મીટરમાં ના સેકન્ડમાં. તો તમને આનો કરો 35 મીટર પર સેકન્ડ આઈ થિંક મળીએ, બરાબર, તમે કરી શકો. તો અહીંયા મને પ્રારંભિક વેગ કેટલો? 35 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલો છે. 2 એમને એમ. અહીંયા અંતર કેટલું તમને આપેલું છે? 200 મીટર આપેલું છે, બરાબર, 200 મીટર ને એ એમને એમ. તો આ તમે કેલ્ક્યુલેશન કરી શકો, 3.0 સમથિંગ મળશે, બરાબર, આનો જવાબ. તો તમને જે કારનો પ્રતિ પ્રવેગ હશે ને એ 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે. જો દાખલા તો તમે તમારી રીતના પણ કરી શકો. આ તો ખાલી તમારો કોન્સેપ્ટ થોડોક બિલ્ડઅપ થાય ને એના માટે છે. બાકી બહુ બધા દાખલા આવે, બરાબર. કોન્સેપ્ટ તમને સમજાવવો જોઈએ કે મેં જે પણ બનાવ્યું એ તમને સમજાવવું જોઈએ અને એના ઉપરથી બહુ બધા પ્રોબ્લેમ થઈ જશે. હવે મને શું કીધું કે સમય કેટલો લાગશે? તો બીજું સમીકરણ વાપરો, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. આ વાપરી શકો. હવે આમાં જો v0 તો અંતિમ વેગ 0 માઇનસ at. બસ હવે કિંમત મૂકવાની છે, v0 at એમને, બરાબર. તો v0 આપણને ખબર છે કે 35 ને જો પ્રવેગ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3.6, બરાબર. તો આ તમને 11.11 જેવું મળશે, બરાબર, 11.11 સેકન્ડ. તો કારને જે હશે, બરાબર, આને સ્થિર થવાનો સમય 11.11 સેકન્ડ મળી ગયો અને આનો પ્રતિ પ્રવેગ કીધો એટલે માઇનસમાં, બરાબર, 3.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 વિશે વાત કરીએ. એમાં શું કરવાનું છે? જો એક જમીન લેવાનું છે, બરાબર. એક જમીનથી રહીને તમારે એક બોલને છે ને ઉપર તરફ ફેંકવાનો છે. જમીનથી એક બોલને તમારે ઉપર તરફ ફેંકવાનો છે, બરાબર. તો જો પહેલાં તમે v0 વેગથી આ બોલને ઉપર તરફ ફેંકો અને એ બોલ હશે એક પોઈન્ટ સુધી ઉપર જાય, બરાબર ને. એ બોલ હશે એક પોઈન્ટ ઉપર
પોઈન્ટ સુધી ઉપર જાય. હવે શું થાય કે જો આઈથી આયા લઈને બરાબર આઈથી જો જમીનથી જ્યારે તમે બોલને ઉપર તરફ ફેંકો એ પોઈન્ટ સુધી એનું અંતર આપણને આપેલું છે. આમાં તમને આપેલું છે 16 મીટર બરાબર 16 મીટર આપેલું છે. હવે અહીંયા શું થાય કે જો તમારો બોલ હશે એ પોઈન્ટ સુધી આવશે બરાબર એટલી મેક્સિમમ એ હાઇટ પ્રાપ્ત કરશે અહીંયા સુધી. ત્યારે એ શું થઈ જશે પછી ધીરે ધીરે એ અહીંયા સુધી હાઇટ પ્રાપ્ત કરશે અને ધીરે ધીરે એ પાછો જમીન તરફ આવશે બરાબર જમીન તરફ આવશે. હવે જો અહીંયા આપણને ખબર છે કે એની હાઇટ પણ 0 હશે અને અહીંયા એકદમ પેલા બોલ સ્થિર થઈ જશે બરાબર પછી જમીન તરફ નીચે આવશે એટલે આનો અંતિમ વેગ પણ 0 થઈ જશે. હવે મને શું કીધું કે જો બોલ હવે ધીરે ધીરે આવે બરાબર હવે ધીરે ધીરે એ ગતિ કરીને v વેગથી જમીન તરફ આવે ત્યારે એનો જે અંતિમ વેગ હશે ને બરાબર આના માટે આ એક કેસ પૂરો થઈ ગયો. હવે આ બીજો કેસ આવે કે જ્યારે એ ધીરે ધીરે જમીન તરફ આવે ત્યારે એનો જે અંતિમ વેગ હશે ને એ પ્રારંભિક વેગના બીજા ભાગનો થઈ જશે એટલે કે જે તમને અંતિમ વેગ આપેલો હશે ને એ પ્રારંભિક વેગના બીજા ભાગનો થઈ જશે બરાબર. તો હવે મને શું કીધું કે આ હાઇટ કેટલી હશે તો જ્યારે જો આ કન્ડિશન આપેલી છે કે જે તમારો પ્રારંભિક વેગ હશે એ બીજા ભાગનો થઈ જશે ત્યારે મને હાઇટ કેટલી મળે ત્યારે એની હાઇટ કેટલી હશે એ મારે ગોતવાની છે. તો સિમ્પલ હવે મેં તમને કીધું કે જ્યારે કોઈ પણ બોલ હોય બરાબર એ નીચે તરફ આવે જમીન તરફ આવે તે ગુરુત્વ પ્રવેગથી ગતિ કરતો હોય તો આમાં સિમ્પલ કાંઈ નથી કરવાનું આમાં તમને હાઇટ શોધવાની છે. તો આ ઇક્વેશન વાપરો જો 2g હવે મેં આયા એની જગ્યાએ વાપરી લીધું બરાબર 2gx. હવે મેં તમને કીધું કે આમાં જે અંતિમ વેગ હશે બરાબર એ 0 થઈ જવાનું તો મને પ્રારંભિક વેગ કેટલો મળે 2gx v0 એમ 2g ને x અંતર કેટલું આપેલું છે તમને આયા x અંતર આપેલું છે 16 મીટર તો v0 કેટલું થઈ જશે 32g જેટલું બરાબર. જો g ની કિંમત મૂક્યો નહીં તો હાલે કેમ કે છેલ્લે કેન્સલ થઈ જવાનું. તો આ શું કહેવા માગે કે આપણે આને v0 બરાબર એટલા v0 થી વેગથી એને ફેંકવાનો છે કેટલી ઊંચાઈ ઉપર તો કે આ આપેલી છે જ્યારે ફેંકીએ બરાબર અને એક એ બિંદુ આવશે ત્યારે એમનું અંતર 16 મીટર થઈ જશે. હવે આ બીજો કેસ થઈ ગયો કે એ જમીન તરફ આવે બરાબર ધીરે ધીરે ગતિ કરીને અંતિમ વેગથી બરાબર અંતિમ વેગ અથવા તો v થી ગતિ કરીને જમીન તરફ આવે ત્યારે એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ થઈ જાય અને કન્ડિશન શું આપેલી છે કે એનો પ્રારંભિક વેગ એના બીજા ભાગનો થઈ જાય ત્યારે મને અંતર કેટલું મળે એ શોધવાનું છે. તો આ જ ઇક્વેશન વાપરીશું v² = v0 - 2gx. હવે જો આમાં શું કરવાનું છે આને કિંમત મૂકવાની છે બરાબર v ની જગ્યાએ કેટલું આપેલું છે v0/2 માઇનસ આને આ સાઈડ લાવો 2gx - 2gx બરાબર આને કરવાનું છે. હવે જો આયા અંતર આપણે h લઈ લઈએ. હવે શું કરીશ v0² / 4 - v0² 2g બરાબર 2g ને x કેટલું આપણને આપેલું છે x શોધવાનું છે h શોધવાનું છે. હવે શું કરીશ 1/4 - 1 કરો 1/4 - 1 એટલે તમને શું મળશે 3/4 v0² - 2gh. હવે મને આમાં શું શોધવાનું કીધું કે હાઇટ કેટલી હોય 3/4 એમ રાખો આ પ્લસ થઈ જશે 3/4 v0² છેદમાં 2g આવશે બરાબર. જો આ ઇક્વેશન ઉપરથી જ મેં બનાવ્યું આમાં ખાલી તમારે શું કરવાનું છે આ કન્ડિશન એપ્લાય કરવાની છે. તો જો આ બધું એમ 3/4 v0 આપણને ખબર છે કે કેટલું આપેલું છે 32g આપેલું છે ને 2 ને આ g બરાબર. હવે જો આ કેન્સલ થઈ જશે ને 3 × 32 / 4 × 8 તો તમને ઊંચાઈ મળી જાય કેટલી આવે આઈ થિંક 15 મીટર જેટલી તમને ઊંચાઈ મળશે. તમે આ કરી શકો બરાબર કેલ્ક્યુલેશન. હવે જો આના ઉપરથી જ છે આ ટાઈપના એક્ઝામ્પલ બધા આવતા હોય તો તમે આ એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી શકો. હવે એક્ઝામ્પલ નંબર 4 વિશે વાત કરી લઈએ અને આ એકદમ સારું એવું એક્ઝામ્પલ છે. આના ઉપરથી જે તમારો સાપેક્ષ વેગ કોને કહેવામાં આવે બરાબર તમારો કોઈ ડાઉટ રહી ગયો હોય એ સોલ્વ થઈ જશે. તો આમાં શું આપેલું છે જો એ નામનો પદાર્થ આપેલો છે અથવા તો કાર આપેલી હશે બરાબર એનો જે વેગ તમને આપેલો છે v એ વેગ 30 km/h પણ જ્યારે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ ત્યારે 25/3
3 મીટર પર સેકન્ડ મળે. એવી જ રીતે જો આ ગતિમાં છે બરાબર, વી એ બોલ હશે, કાર હશે, એ ગતિમાં હશે અને જો એની જ લાઈન ઉપર બરાબર એની જ ડાયરેક્શનમાં તમને બી કાર આપેલી હશે એ પણ ગતિમાં હશે. એની જે મીટર પર સેકન્ડમાં જે ઝડપ હશે એ 160 ડિવાઈડ બાય 3 મીટર પર સેકન્ડ હશે બરાબર. બંને એક જ લાઈન ઉપર જઈ રહ્યા છે. હવે શું કરવાનું છે, નાની એવી બાઇક લેવાની છે અથવા તો નાનો એવો પદાર્થ લેવાનો છે અને એનો જે વેગ હશે ને એ બહુ વધારે આપેલો હશે આના કરતાં બરાબર. તો એ કેટલો આપેલો છે, 150 મીટર પર સેકન્ડ. તો હવે મને દાખલામાં શું કીધું કે જો આયા જો તમારી સી નામની બાઇક હશે એના બી પર પૂગવા માટે કેટલો સમય લાગશે બરાબર. સમય ને કેટલો વેગ જરૂરી છે બરાબર, કેટલો સાપેક્ષ વેગ જરૂરી છે કણ સી ને કણ બી પર પહોંચવા માટે કેટલો સાપેક્ષ વેગ જરૂરી છે, તો મારે એ શોધવાનું છે. તો શું હું કરીશ, જો પહેલાં તો આને ધ્યાન આપો, જેમ આપણે ફ્રેમને ધ્યાન આપતા હતા ને એ પ્રમાણે ધ્યાન આપવાનું છે. તો તમારે એની સાપેક્ષે બીનો વેગ શોધવાનો છે. જો ધ્યાન આપજો કે એની સાપેક્ષે જે એ કાર હશે બરાબર એ પણ ગતિ કરી રહી છે અને બી હશે એ પણ ઓબ્વિયસલી ગતિ કરી રહી છે, પણ આ એની સાપેક્ષે બીનો વેગ કેટલો હશે, તો એ ધ્યાન રાખવાનું છે કે એની સાપેક્ષે બીનો વેગ કેટલો હશે એ પહેલાં મારે શોધવો પડે. તો વી બી માઇનસ વી એ, સિમ્પલ, હવે ખાલી કિંમત જ મૂકવાની છે. વી બી કેટલું આપેલું છે તમને 160 3 માઇનસ આ કેટલું 25/3. તો તમે એની સાપેક્ષે બીનો વેગ શોધી શકો, કેટલો મળશે તમને 45. જો આનું કરી શકો તમે 45 મીટર પર સેકન્ડ મળશે. હવે મને શું કીધું, હવે જો દાખલામાં એમ કીધું કે આ સીને આયા સી હશે બરાબર, કોઈક બાઇક હશે એને બી પર પૂગવા માટે કેટલો વેગ જરૂરી છે. તો આયા શું હું કરીશ, તો કાંઈ નહીં, બીની સાપેક્ષે સીનો વેગ શોધવાનો છે બરાબર. હવે આપણે ઊંધું કરી નાખવાનું કે બીની સાપેક્ષે જો આયા જે આવશે બરાબર, કાર એ આયા આવી જશે ત્યારે બીની સાપેક્ષે અથવા તો જે હશે બરાબર બીની સાપેક્ષે સીનો વેગ કેટલો હશે એ મારે શોધવાનું છે. તો કાંઈ નથી કરવાનું, તમને આયા જો આયા વેગ આપેલો હશે, જો આ વેગ તમને આપેલો હશે, હવે શું કરવાનું છે, એની સાપેક્ષે તમારે આ જે બાઇક હશે એનો વેગ જોવાનો છે. એમાંથી તમારે શું કરવાનું છે, એની સાપેક્ષે બીનું બાદ કરી નાખવાનું છે, એની સાપેક્ષે બીનો વેગ બાદ કરી નાખવાનું. આ સમજાવ્યું કઈ રીતનું ઇક્વેશન બન્યું, જે મેં તમને ઓલું કીધું હતું ને, જે એક્ઝામ્પલ આપીને સમજાવ્યું એ પ્રમાણે જ છે કે જો આ હશે બરાબર, તમારી બાઇક હશે એ આ આવી જશે, તો બીની સાપેક્ષે આનો વેગ કેટલો હશે એ મારે શોધવાનો છે. તો હું શું કરીશ, બસ આ ધ્યાન આપો કે પહેલાં તો આયા તમારે આને મેન રાખવાનું છે બરાબર. એની સાપેક્ષે સીનો વેગ કેટલો હશે માઇનસ શું કરવાનું કે જો એની સાપેક્ષે બીનો વેગ કેટલો હશે એમાંથી માઇનસ કરી નાખવાનું, તો તમને મળી જશે. આ કેટલું આપેલું છે 150 ને આ કેટલો 45 બરાબર. તો કરો વી 105 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. તો આ તમને મળી ગયું. આમાં કાંઈ નથી, જો સિમ્પલ જે પ્રમાણે આપણું ફ્રેમ હતું ને એ પ્રમાણે જ છે. પહેલાં શું કરીશ, કાંઈ નહીં, જો આને ધ્યાન રાખવાનું બરાબર. આને તમારે મેઇન લેવાનું છે કે આયા શું કરીશ, એની સાપેક્ષે બીનો વેગ બરાબર, એની સાપેક્ષે બીનો વેગ કરવાનો છે. અને એવી જ રીતે બરાબર આ અહીંથી લઈને આયા સુધી હશે, એવી જ રીતે એની સાપેક્ષે સીનો વેગ. તો એમાં તમે કરો કે આ પહેલાં એટલું આપેલું છે કે એની સાપેક્ષે સીનો વેગ, એમાંથી આ બાદ કરી નાખો કે એની સાપેક્ષે બીનો વેગ, તો તમને આ મળી જાય બરાબર. બીની સાપેક્ષે સીનો વેગ એ કેટલો મળશે 105 મીટર પર સેકન્ડ બરાબર. તો આ જવાબ આવી ગયો.